આજની ધર્મકથા. પ્રણામ. સંત તુલસીદાસજી. ઘર ઘર અને ઘટ ઘટની અંદરમાં જેમનું નામ અને જેમના દ્વારા થયેલું કામ એ અતિશય પ્રસિદ્ધિને પામ્યું છે એવા આ સંત, જેમની અંદરની સ્ફૂર્ણાઓ એ આખી ને આખી ભવિષ્યની પેઢીઓ માટે એ સંસ્કૃતિ બનીને રહે એવું જેમનું જીવન અને એવું જેમનું લખાણ, જેમની રચનાઓ હતી, જેમના કાવ્યો હતા, એવા આ સંત તુલસીદાસ છે. પણ કહેવાય છે કે જે રીતે લોકોના જીવનની અંદરમાં ઉતાર ચઢાવ એવા આવે કે જે સામાન્ય માણસની કલ્પનાની બહાર હોય, અને આવા ઉતાર ચઢાવોમાંથી પાર પાડી પોતાના જીવનને શુભતાની દિશા આપે એ જ મહાપુરુષ બની શકે. ઉતાર ચઢાવ દરેકના જીવનમાં કદાચ નાના મોટા અંશે આવતા હોય, પણ એ દરેક ઉતાર પછીનો જે ચઢાવ છે એને જે વિશિષ્ટ બનાવે એ સંત. તુલસીદાસજીના જીવનમાં આપણે જોયું કે એમણે સંન્યાસ લીધો. બાળપણથી માતા પિતાનો વિયોગ, પરિવારનો વિયોગ, એ પછી ફરી એક ચઢાવ આવ્યો કે જેમાં એમને વાતાવરણ જ રામમય મળ્યું, અને એ જ વાતાવરણના પ્રભાવમાં આગળ વધતા વધતા એમને સંન્યાસ મળ્યો. કદાચ શ્રેષ્ઠ કહી શકાય એવા વ્યક્તિઓ પાસેથી એમને સંન્યાસ મળ્યો. રામનો સત્સંગ કરી શકે એવી અનુમતિ મળી. ગામમાં આવ્યા અને આ સત્સંગ કરાવતા કરાવતા લગ્ન થયા. મોહની જંજાળો બેસે, પરિવારની જંજાળો બેસે એ પૂર્વે જ એમના મનની અંદરમાં ભોગની જંજાળ એણે બહુ જ મોટું સ્વરૂપ લીધું. અને આ બદલાવ એ બહુ દીર્ઘ ચાલે એ પૂર્વે જ જાણે ઈશ્વર જ ઈચ્છતા હોય કે કેટલીક વ્યક્તિઓ એ પોતાના સત્વને ખીલવી દે એવા પ્રસંગો એમના જીવનમાં બનવા જોઈએ. અને એટલે જ એમની પત્ની રત્નાવલી, એ રત્નાવલીએ જે રીતે એમને પ્રતિબોધિત કર્યા એ વાત, એ પ્રસંગ એ કદાચ આપણા બધા માટે બહુ જ પ્રેરણાદાયી છે. પતિ પત્નીના સંબંધો કેવા હોવા જોઈએ, ધર્મપત્ની નામનો શબ્દ એ કોની સાથે શોભે, કેવું જીવન હોય જેને આપણે એમ કહી શકાય કે આ દાંપત્ય જીવન એ પ્રભુતામાં પગલાં પાડવા જેવું છે. એક વ્યક્તિ પડતો હોય તો બીજી વ્યક્તિ એને ધારીને રાખે, એ પતિ પત્નીનો ધર્મ છે. અને આ ધર્મ આ યુગલના જીવનની અંદરમાં જે રીતે સધાયો એ ખૂબ અનુકરણીય છે. પિયરે ગયેલી પત્ની અને કશો જ વિચાર કર્યા વિના ત્યાં પહોંચેલા તુલસીદાસજી, અને ત્યાં જઈ જેને કામ સર્પ ડસી ગયો છે એવા વ્યક્તિને રત્નાવલી જે રીતે એ કામ ભોગની તૃષ્ણામાંથી પાછા વાળે છે. આ નારી એમ કહે છે કે હે સ્વામી, અસ્થિ, માંસ, મજ્જા અને ચામડી આ બધું જે દેખાય છે ને, એના આવરણની નીચે જે જગત છે એ નરકાવાસથી પણ બદતર છે. આવું તમે જાણ્યું નથી. અત્યાર સુધીના તમારા ભગવદ્ ભક્તિના જેટલા પાઠો આવ્યો, કાવ્યો આવ્યા, એ બધા દ્વારા તમે આ ઉપરથી ઉપર છલ્લો દેખાતો દેહ, એ દેહની અંદર જે જગત છે, મળ, વિષ્ટા, મૂત્ર, આ બધાનું જે જગત છે, જેને ફક્ત એક ચામડીના આવરણની નીચે જ રખાયું છે,
શું એ જગતને આપે શાસ્ત્રની આંખે જોયા નથી? મારા પર તમારી જે આસક્તિ છે, જે લાલસા છે, એ લાલસા એ તમારી પોતાની છે એવું નથી. આ કામભોગની તૃષ્ણા જે છે એ તમારી ભવિષ્યની નરક જે છે એ તમારી પાસે કરાવી રહી છે. અને માટે કહું છું હે સ્વામીનાથ, તમે તમારા ભવિષ્યથી ચલિત થઈ જાઓ, પતિત થઈ જાઓ, એ પૂર્વે તમે આ બધા જ આ ભોગ સુખની જે ઝંખનાઓ છે એ બધા જ માયાજાળમાંથી, એ વમળમાંથી તમે બહાર આવો. તમે તમને ઓળખો. તમે કોણ છો? તમે અનિત્યને પ્રેમ કરનારા નથી, તમે નિત્યને ચાહનારા છો. તમે આ ભોગ સુખોની અંદરમાં સુખ માનનારા નથી, તમે નિત્યનો આનંદ, જે દીર્ઘાયુષી હોય એવો આનંદ પામનારા છો. અને આ આનંદ ભગવાન રામચંદ્રની અંદરમાં જ રહેલો છે. માટે કહું છું, મને છોડો. હું તો અસ્થિપિંજર છું, હાડકાનું માળખું છું, હું તો પથ્થરનો એક ટુકડો છું, પણ તમારા અંતઃકરણમાં પારસમણી બેઠો છે, જેને તમે ખોઈ બેઠા છો. બસ એ પારસમણીને છોડીને આ પથ્થરને વળગવાની જે ચેષ્ટાઓ છે, એ ચેષ્ટાઓમાંથી હે સ્વામીનાથ તમે બહાર આવો. અને રત્નાવલીના એક એક વાક્યો, એ અર્ધમૂર્છિત થઈ ગયેલી ચેતના જે છે સંત તુલસીદાસજીની, એને જબરદસ્ત રીતે જાગૃત કરે છે. તુલસીદાસજીના ચહેરા પર જે કામ સર્પની વિષ અસર વર્તાતી હતી, એક ક્ષણમાં જાણે પીગળી ગઈ હોય અને ચૈતન્ય પ્રગટ્યું હોય એવો અનુભવ થવા લાગ્યો. દેવી, દેવી, હું તમને વંદું છું, કારણ કે આજે તમે મને પશુમાંથી માણસ બનાવ્યો. મને આવી સુવર્ણ તક આપવા માટે હું જીવનભર માટે તમારો ઋણી રહીશ. હવે મને સુખેથી વિદાય આપો. અને ત્યારે આ રત્નાવલી જે શુભાશીષ આપે છે, શુભ મંગલ કામના કરે છે કે ભક્તરાજ જાઓ અને ભગવાન શ્રી રામ અને ભગવતી જાનકી એમની શબ્દો દ્વારા એવી આરાધના કરો કે અદ્વિતીય રામ ભક્ત એવા હનુમાનજીને પણ તમારી પાસે કાવ્ય પ્રસાદી લેવા પધારવું પડે. આ કેવો ત્યાગ છે! આ જગતને જ્યારે જ્યારે મહાપુરુષો મળ્યા છે ત્યારે ત્યારે એ મહાપુરુષોના સ્વજનોનો જે ત્યાગ થયો છે ને, એ ક્યાંય લખાયો નથી. પણ જો એ ન હોત, એ ન થયો હોત ત્યાગ, તો કદાચ આપણને મહાપુરુષો પ્રાપ્ત ન થયા હોત. આ જગતની તાસીર છે કે હંમેશા ગાશે કોને? તો કે મહાપુરુષોને, એમના મહાપુરુષાર્થને. પણ આ બધા પુરુષાર્થની નીચે દબાયેલી એમના સ્વજનોની જે ત્યાગની ધારા છે, એ આ જગત હંમેશા ગાવાનું ભૂલી જાય છે. આવો આ ત્યાગ રત્નાવલીનો. રામચરિત માનસ, રામાયણ, આ શબ્દો જ્યારે જ્યારે પડે ત્યારે તુલસીદાસજી યાદ આવ્યા વિના કોઈને ન રહે. પણ તુલસીદાસજી યાદ આવે ત્યારે આ રત્નાવલી બધાથી ભૂલાઈ જતી હોય છે. એક પત્ની તરીકે કેવી શુભ મંગલ કામના આપી. જીવનભર હવે પોતાને કઈ રીતે વૈધવ્ય જેવી અવસ્થામાં રહેવું પડશે એની ચિંતા નથી, પણ જગતને શું મળશે એ દ્રષ્ટિ છે એમની પાસે. ઘણીવાર આપણને એવું લાગે કે આપણે ત્યાં જે રીતે ક્રિયાત્મક ધર્મો સેવાઈ રહ્યા છે, એ ધર્મો જો ગુણાત્મક ધર્મની અંદરમાં પરિણમન નહીં પામે તો પાપ અને પુણ્ય આ બંનેનો ચક્રાવો જે છે ને, એમાં હંમેશા છેલ્લે પાપ જીતી જ જશે. કેટલાક સમય માટે કેટલોક ધર્મ કરવો અને પછી બાકીના સમયની અંદરમાં એક પણ ધર્મ એ ક્યાંય આપણને કોઈ ખોટું કામ કરતા રોકે નહીં. એવી જે આદત આપણને ધર્મની પડી ગઈ છે, એમાંથી આપણે બહાર આવવું જ પડશે.
પત્ની ધર્મ કેવો છે એ સમજ્યા વિના જ બસ દાંપત્ય જીવન શરૂ થઈ જાય અને મળેલા પૈસા, મળેલું પુણ્ય એનો ભોગવટો એવી રીતે કરાય કે જેના કારણે ફક્ત દુર્ગતિ આપણી નજર સામે મોઢું ફાડીને ઊભી હોય અને આપણે એના ખપ્પરમાં હોમાઈ જઈએ ભવાંતરમાં. આવું જ થતું રહે, એમાંથી આપણે અટકવું પડશે. આપણું ધન, આપણી સુખ સગવડો એ બધી જે રીતે વપરાઈ રહી છે, આપણા આડંબરો જે રીતે વધી રહ્યા છે ભૌતિક જગતમાં, એ બધા જ બ્રેક લગાવવા લાયક છે. આજે નેમિનાથ ભગવાનનું દીક્ષા કલ્યાણક છે. નેમિનાથ ભગવાનના જીવનનું સૌથી મહત્વનું અંગ કહી શકાય એટલે રાજુલ. આજે જ્યારે રત્નાવલીનો પ્રસંગ લઈએ છીએ ત્યારે ચોક્કસપણે એવું લાગે કે રાજીમતીએ જે રીતે રહનેમીને પમાડ્યા હતા એ અદ્વિતીય કહી શકાય એવું હતું. અને તેમ છતાં નેમિનાથ ભગવાન જેવા ગવાયા છે એવી રીતે રાજીમતીને ગાવા આપણે ક્યારે સક્ષમ નથી થયા. આપણે રાજીમતીના હંમેશા એ જ પર્યાયને જોયો છે કે નેમિનાથ ભગવાન છોડીને ગયા અને તેમ છતાં એમણે પ્રણયને જાળવીને રાખ્યો અને નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લીધી. ચોક્કસ એ પ્રણય હશે જ, પણ એ પ્રણયની સાથે સાથે એમના જીવનનો કેવી જબરદસ્ત વિદ્વત્તાનો ગુણ હશે, કેવી પ્રભાવકતાનો ગુણ હશે. રહેનેમીની આગ, કામની આગ જ્યારે અતિશય અંદરમાં પ્રજ્વલિત થઈ હતી એવા સમયે એ પ્રજ્વલિત થયેલી આગને બુઝાવવાનું કામ એ કેટલું મહાન હશે. એક સામાન્ય વ્યક્તિને ક્રોધ આવે ને તો પણ આપણે એ સમયે એને શાંત નથી કરી શકતા. જ્યારે આ તો આવડો મોટો કામનો અગ્નિ, પછી એ રહનેમીનો હોય કે આ તુલસીદાસજીનો હોય, અને એ જ ક્ષણે એની ઉપર એવી વર્ષા કરવી કે અગ્નિ શાંત થઈ જાય. આ નાનું મોટું કૌવત નથી, આ બહુ વિશાળ સત્વ માંગી લેવું છે. સમજણ, વિદ્વત્તા, અડગતા, અંદરનો શીલ ધર્મ, આ બધાની પરાકાષ્ઠાઓ હોય ને તો જ આવું શક્ય બને. તુલસીદાસજીએ પગ વાળ્યા અને પછીથી આ જગતને રામચરિત માનસની ભેટ મળી. એવી કથાઓ કરવા લાગ્યા કે એક સમય આવ્યો કે જ્યારે કથાનું શ્રવણ કરવા માટે સ્વયં હનુમાનજીએ પધારવું પડ્યું. રામના અનન્ય ભક્તને જોઈ અને રામના અનન્ય ભક્ત એવા તુલસીદાસજી એમને ઓળખી ગયા અને કહ્યું કે હે રામ ભક્ત પવનપુત્ર, મને આપ ભગવાન રામના દર્શન કરાવો. અને ત્યારે એ બોલ્યા કે આપ ચિત્રકૂટ ઉપર આવો, હું આપને રામના દર્શન કરાવું. ચિત્રકૂટ ધામ પર ભગવાન રામચંદ્રજીના દર્શન સદેહે તુલસીદાસજીને થયા. આ બધું એમના ચરિત્રમાં વર્ણન કરાયેલું. આ બધી વસ્તુઓ કદાચ આપણી માન્યતાઓથી અલગ છે, આપણી ધારાઓ ધોરણોમાં બેસે એવી નથી, એ વાત સાચી છે. પણ જ્યારે ચરિત્ર લેવા બેઠા છીએ ત્યારે એ ચરિત્રની અંદરમાં જે વર્ણન થયું છે એ વર્ણનનું શ્રવણ કરવું, એમાંથી જે શ્રદ્ધેય લાગે એની શ્રદ્ધાઓ કરવી. જે આપણને કદાચ આપણી બુદ્ધિમાં ન બેસે, આપણી બુદ્ધિ કદાચ જેની સાથે કદમ ન માંડી શકે એવી વાતો હોઈ જ શકે, પણ એ વાતો એ અત્યારે ગૌણતામાં છે, પ્રધાનતામાં એમના ગુણ છે. તુલસીદાસજીને ભગવાન રામે દર્શન આપ્યા અને દર્શન પામ્યા પછીથી એમણે જે રીતે રામચરિત માનસની કેટલીક પંક્તિઓ લખી એ દર્શાવે છે કે એમની અંદરમાં કેટલાક તત્વો આત્મસાત થયા હતા. એમણે એક પંક્તિ લખી છે રામચરિત માનસની અંદરમાં, કોણ જ્ઞાની છે, કોણ પંડિત છે, કોણ ધર્મપરાયણ છે, એની વ્યાખ્યા એમણે લખી. સોઈ સવજ્ઞ ગુની સોઈ ગ્વાલા, તોઈ મહી મંડિત પંડિત દાલા,
ધર્મપરાયણ સોઈ કુલ ત્રાતા, રામચરણ જાકર મન રાતા. જેનું મન પ્રભુના ચરણે ગયા પછી રાતું થાય, કિલ્લોલ પામે, ઉલ્લાસ પામે, એ જ જ્ઞાની છે, એ જ પંડિત છે અને એ જ ધર્મપરાયણ છે. એક એક વાતો આવી એ આપણને એટલી સરસ દિશા આપે જો આપણે લેવી હોય તો, કે જે સમજાવે આપણને કે આપણે જ્યાં છીએ ને એ સ્તર ઉપર પણ આપણે અત્યારે જે અધૂરા છે એની અધૂરાશનું આપણને ભાન થાય છે. એમણે રામચરિતમાનસનું સમાપન જે પદથી કર્યું, ભગત હેતુ ભગવાન પ્રભુ રામ ધરેહ તનુ ભૂપ, કિયે ચરિત પાવન પરમ પ્રાકૃત નર અનુરૂપ. ક્યાંય પોતાની વડાઈ નહીં, આ આખીને આખી રામચરિત માનસની ધારા જે છે એ પ્રભુ રામે પોતે જ વહાવી છે. આવી સરસ મજાની વાત અને આવી સરસ મજાનું જીવન જેમનું હતું. એ કવિવર્ય તુલસીદાસજી 126 વર્ષના સુદીર્ઘ આયુષ્યને ભોગવી અને એ રામ રાજ્યમાં ચાલ્યા ગયા. પણ એ ગયા જે દેહથી, એ દેહ કદાચ વહી ગયો, પણ આજે એમનો અક્ષર દેહ એ એક એક ઘરોની અંદરમાં ગવાઈ રહ્યો છે. આ ભક્ત કવિએ વૈરાગ્ય સંદીપની, વિયન પત્રિકા, જાનકી મંગલ જેવા અન્ય ગ્રંથોની પણ રચના કરી છે. અને આવી અનેક વાતો આ સંતના નામે ચઢી, એવા સંતનું શાંત જીવન અને એના ઉતાર ચઢાવ, આ બધું જોયા પછી હજી એક ભક્ત કવિ એના જીવનની શરૂઆત, એના જીવનના મંડાણ કરવાનું મન થાય. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનંત ભાસે. આ પદ જેમણે લખ્યું છે તે નાગર નંદજીના લાલ, આ પદ જેમણે લખ્યું છે તે ભક્ત કવિ નરસિંહ મહેતા. સૌરાષ્ટ્રની ધરા એટલે સતીઓ, સંતો, શુરાઓ, ભક્તો, ઓલિયાઓ, સાધુ સાધ્વીજીઓની ધરા. આમ પણ આપણે ત્યાં જ્યારે વાત આવે છે કે આ 14 રાજયોગની શ્રેષ્ઠતમ ધરાઓ કઈ, તો શત્રુંજયનું નામ આવે છે પહેલાં, એની આગળનું નામ આવે છે સૌરાષ્ટ્રની ધરા. એ ઉત્તમ છે કે જેઓ શત્રુંજયની સમીપમાં વસ્યા છે, શત્રુંજયની સમીપમાં જન્મ્યા છે, અને એ શત્રુંજય જે ભૂમિ પર પાવન થઈ રહ્યો છે એ સૌરાષ્ટ્રની ધરા. અને એ સૌરાષ્ટ્રની ધરા પર વિક્રમ સંવત 1470ની અંદરમાં આ નરસિંહ મહેતા, નરસૈયા, એનો જન્મ થયો. પિતાનું નામ દામોદરદાસ, માતાનું નામ લક્ષ્મીબાઈ. જે નરસિંહ મહેતાના ગુણ ગાતા ગાતા આપણી જીભ થાકતી નથી, જે નરસિંહ મહેતા જીવંત હતા ત્યારે કૃષ્ણ ભક્તિના પદો ગાતા ગાતા એમની જીભ થાકી ન હતી, એ નરસિંહ મહેતા પોતાના આયુષ્યની 8 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી એક શબ્દ પણ જીવનમાં બોલી નહોતા શક્યા, કારણ કે જન્મ્યા ત્યારથી મૂંગા હતા. 8 વર્ષની ઉંમર થઈ. એમના દાદીમાનું નામ જયા કુંવરબેન. એક તેજસ્વી મહાત્મા પાસે લઈ ગયા, સંત પાસે, અને કીધું કે પ્રભુ આપ આ બાળકને તપાસો. પેલા સંત કોઈક દ્રષ્ટિ ધરાવતા હશે અને આ દિવ્ય બાળકને જોઈ અને એવું બોલ્યા કે આ બાળક એ તમારી 71 પેઢીને તારી દેશે. હું આ બાળકની અંદરમાં એક સંતને, એક ભક્તને, એક કવિને જોઈ રહ્યો છું. પેલા જયકુંવરબેન ગદગદિત થઈ ગયા અને એમણે કીધું કે સાહેબ આ બાળક તો સાવ મૂંગો છે. અને પેલા મહાત્મા હસી પડ્યા, ઈશારો કર્યો અને 8 વર્ષના નરસિંહને પોતાની બાજુમાં બેસાડ્યો અને એમણે એમ કીધું કે બેટા જીભ બહાર કાઢ. નરસિંહે જીભ બહાર કાઢી. પેલા મહાત્માએ નરસિંહની જીભ ઉપર તર્જની આંગળી પોતાની ફેરવી અને કહ્યું કે બોલ વત્સ, બોલ રાધે શ્યામ. અને પેલો 8 વર્ષનો બાળક
એ પ્રયત્ન કરવાનું શરૂ કરે છે. જરાક બોલતા બોલતા અચકાય છે, બીજી વાર આંગળી ફરે છે અને ફરીથી કહેવાય છે, બોલ રાધે શ્યામ. અને એ બીજી જ વારમાં આ નરસૈયો એના જીવનમાંથી બોલાયેલો સૌથી પહેલો શબ્દ, જે અંતિમ સમય સુધી અને પૂર્ણ જીવન સુધી એની સાથે રહ્યો, રાધે શ્યામ. અને નરસૈયો બોલવા લાગ્યો. આ બોલવાની જે શરૂઆત થઈ એ પછીથી એમના જીવનની અંદરમાં ક્યારે કઈ વસ્તુઓની શરૂઆત થઈ અને કયા આશારે થઈ, કયા આધારે થઈ, એ બધું જ એમના ચરિત્રની આ સુંદર મજાની વાતો, ભક્તિમય વાતો, એ વાતો દ્વારા જાણવા આવતીકાલે ફરીથી મળીએ. જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો